સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર થઈ શકે તે માટે એબીવીપી દ્વારા છાત્ર શક્તિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાની કોલેજમાં યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। અંકિતભાઈ, ગુજરાત પ્રાંત સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજરોજ ડીસાની અંદર ડીએનપી કોલેજ ખાતે જે નવનિર્માણ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર 3 નગરથી નીકળવામાં આવી છે, જે મોરબી, કર્ણાવતી અને સુરત મહાનગરથી આ ત્રણેય યાત્રા સમગ્ર ગુજરાતના કોલેજ, સ્કૂલ અને હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં આ રથ જશે અને છાત્ર શક્તિ આનું સ્વાગત કરશે। આ રથ જે નવનિર્માણ આંદોલનના 50મા વર્ષની ઉજવણી, જેની અંદર યુવાનોની અને વિદ્યાર્થીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે, તેને લઈને 50 વર્ષે ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે આ રથ લઈને જે વિદ્યાર્થી પરિષદનો જે જૂનો ઇતિહાસ છે આ નવનિર્માણ આંદોલનને લઈને, અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ જે પણ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલોના જે પ્રશ્ન આવવાના છે એના સાથે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપશે અને આવનારા સમયમાં પણ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદના અલગ અલગ કાર્યક્રમ રહેશે। આ રથ સમગ્ર ગુજરાતની અંદર 3,500 કિલોમીટરથી વધુ પરિભ્રમણ કરીને કર્ણાવતી ખાતે 6 જાન્યુઆરી 2025 ત્યાં રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશનું અધિવેશન, તે અધિવેશનની અંદર સમગ્ર ગુજરાતમાંથી છાત્ર શક્તિ આવશે અને આ ત્રણેય રથોનું ત્યાં કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરવામાં આવશે। આ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને કે 50 વર્ષ જે પહેલાં જે સંઘર્ષ હતો, જે આંદોલન કર્યા હતા, જે યુવાનો અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદે મોટી લીડ લીધી હતી, એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આ રથનું આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, ડીસા।